આ વાત દેતા ઇંગ્લિશમાં હું હે આ જોતો હું વાઈસ હે ડાયટ આપ્યું લઈ જે નહીં ક્યાંથી આપ્યું આ ઓલા જીમ વાળા દીધું હવે જીમ વાળા દીધું બરોબર માં તને આપ્યું છે હું ખાવાનું ઈ બરોબર મોર્નિંગ માં હે તારે 1 કપ લેમન અને 1 સ્પૂન હની એટલે ઓલું મધ પછી 1 કપ ગ્રીન ટી પછી વાર્મ વોટર એટલે ગરમ પાણી પછી બદામ અને 1 એપલ હતો એક જ ખાવાનું પછી પ્રી વર્કઆઉટ એટલે શું છે જીમ માંથી આવીને એટલે તારે છે એમાં સ્લાઈસ બ્રેડ વિથ ચીઝ સ્લાઈસ બરોબર પછી બનાના શેક 1 કપ બ્લેક કોફી પછી પોસ્ટ વર્કઆઉટ 11 વાગે 11 વાગે હે હા એટલે જીમ આવીને આ ખાઈ લેવાનું એના પછી આ પોસ્ટ વર્કઆઉટ માં તારે હે મોસમી 1 પછી બટર વિથ બ્રેડ પછી પનીર 150 ગ્રામ કેટલા લખ્યું જો 150 ગ્રામ જ ખાવાનું 150 જ ખાવાનું વધારે ખાવ તો ન હાલે નહીં વધારે નહીં ખાવાનું બોડી બની જાય તારી પછી પોહા 1 કપ પછી છે આરો બ્રોન્ચ એટલે હું બ્રોન્ચ એટલે 12 વાગ્યાનો છે હાલે કે કઈ છે કોકોનટ વોટર એટલે ઓલો આવે ને નારિયેળ લીલા કલર પછી ઓલો આપણે થાય જ ને આપણે સરોવર થાય પછી ફ્રૂટ એપલ મોસંબી કીવી તને મજા આવી પછી લંચ માં છે લંચમાં શું ખાવાનું બિફોર 45 મિનિટ પહેલા એટલે 45 મિનિટ પહેલા ખાધાની 45 મિનિટ પહેલા 1 ગ્લાસ ગરમ પાણી પીવાનું 2 ચપાટી એટલે 2 રોટલી પછી 1 સ્મોલ બાઉલ રાઈસ પછી 1 સ્મોલ બાઉલ દાળ ગ્રીન વેજ અને 150 ગ્રામ પનીર ગ્રીન વેજ એટલે શું થયેલા આ બધું શાકભાજી ભાઈ હવે આ એવું ને આ તેન એવું પછી ઇવનિંગ સ્નેક્સ કોકોનટ વોટર પપૈયા કીવી એવું બધું ખાવાનું વોટરમેલન એવું બધું ખાવાનું બરોબર ઈંડા ખાતું ઈંડા ખાવાના પછી ડિનરમાં ચપાટી એક ચોખાનો ભાત વાટકો પછી દાળ પછી ગ્રીન વેજ બ્રોકલી એટલે ખબર છે બ્રોકલી એટલે ઓલી બ્રોકલી આવે ને ફૂલા જેવું લીલા કલર ની મળે અહીંયા બ્રોકલી પછી બેડ ટાઈમ એટલે 4 વાગે ના બેડ ટાઈમ હુવા અલા હુવા પહેલા આલા ખાઈ લીધું લંચ ડિનર થઈ ગયું પછી 4 થાય ડિનર પછી 4 વાગે 1 કપ 1 મિલ્ક ગરમ દૂધ 1 કપ પછી એમાં તારે એમાં નાખવાનું સુગર ને એવું બધું નાખવાનું કોફી ને એવું પછી લખ્યું કે આ જંક ફૂડ આ નહીં ખાવાનું મેંદો નહીં ખાવાનો જંક ફૂડ નહીં ખાવાનું એવું બધું નહીં ખાવાનું કોલ્ડ ડ્રિંક્સ નહીં પીવાની એવું બધું નહીં પીવાનું બરોબર આટલું કર એટલે જીમ મારી બની જાય ને બોડી તું બની જાય બોડી બિલ્ડર બનવું ને તો ખબર હા